તો ગીરના જંગલોની ગોદમાં આવેલા અમરેલીના આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે વધુ એક નવું આકર્ષણ ઉમેરાયું। વર્ષ 2017માં ગુજરાત વન વિભાગ અને ટુરિઝમ વિભાગ દ્વારા ધારી નજીક આંબરડી સફારી પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો। અહીં કુદરતી વાતાવરણમાં એશિયાટિક સિંહોના દર્શન માટે દર વર્ષે 1.5 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડે છે। હવે આંબરડી સફારી પાર્કમાં વન વિભાગ દ્વારા નવું લેપર્ડ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે અને આ સેન્ટરના કારણે પ્રવાસીઓ સિંહોની સાથે દીપડાની પણ નજીકથી નિહાળી શકશે। તો સાથે નવા લેપર્ડ સેન્ટરને કારણે પ્રવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે। આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે એસી અને નોન એસી બસ, સુસજ્જ વેઇટિંગ એરિયા, ફોટો સેશન પોઈન્ટ, બાળકો માટે પ્લે હાઉસ અને સેનેટરીની સુવિધા ઊભી કરવામાં પણ આવી છે। સિંહ, દીપડા ઉપરાંત હરણ, નીલગાય, વરુ અને વિવિધ જાતિના પક્ષીઓ પણ અહીં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। નવા લેપર્ડ સેન્ટર સાથે આંબરડી હવે વન્યજીવ પ્રેમીઓ માટે પણ હવે વધુ આકર્ષક એક પ્રવાસન સ્થળ બની રહ્યું છે। તો અમે આજે સફારી પાર્કની મુલાકાત લીધી। અંદર પબ્લિક માટે બધી જ સુવિધાઓ, વેઇટિંગ કક્ષથી લઈ ટિકિટ બારી, ઇન્ટરપ્રિટેશન સેન્ટરથી લઈ સોવિનર શોપ, કેન્ટીન, પ્લે એરિયા તેમજ વિવિધ ફેસિલિટી અવેલેબલ હતી। અંદર અમે બસથી અંદર સફારી પાર્કમાં મુલાકાત લીધી ત્યારે વિવિધ પ્રકારના જાનવરો, વન્ય જીવો જેમ સિંહ, દીપડા, હરણ તેમજ અલગ અલગ પક્ષીઓ જોવા મળ્યા। સાથે જે બસમાં જે સ્ટાફના હતા લોકો એમણે વિવિધ જાનવરો વિશે માહિતી પણ આપી અમને। એકંદરે ખૂબ જ સારો અનુભવ રહ્યો। ઘણી વખત સફારી પાર્કમાં અમે મુલાકાત લીધી છે, પણ ફર્સ્ટ ટાઈમ અમે જંગલની અંદર બસમાં ટ્રાવેલિંગ કરીને ગયા। ખૂબ જ મજા આવી। રસ્તાઓ પણ ખૂબ જ સરસ છે। ચોમાસું છે કે એવું નથી કે રસ્તાઓ ખરાબ છે, નહીં, બહુ જ સરસ રસ્તાઓ છે। અને જંગલમાં જે સિંહણને અમે જોઈ, પછી દીપડા જોયા, 8-10 હરણ જોયા, ઘણા બધા પક્ષીઓ જોયા, માળાઓ જોયા પક્ષીઓના, અને અલગ અલગ વનસ્પતિઓ પણ ઘણી અમે જોઈ છે। આ બધું જોઈને અમારું મન છે ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયું, આનંદિત થઈ ગયું, મનને શાંતિ મળી। અને અહીંની જે સફારી પાર્કની, આંબરડી પાર્કની જે સુવિધાઓ છે એ પણ ખૂબ બેસ્ટ છે। Today I visited Dhari Ambadi Safari Park, which was seriously a very nice experience. I just love the nature and its beauty, and I also visited the bus ride, and it was also so fun. I saw lions, leopards, so many types of birds, spotted deers, and many more. And the nature is also very amazing. You must visit here. હા, અહીંયા એશિયાટિક સિંહની તો વ્યવસ્થા હતી જ તે, પણ તેમની સાથે લોકો, પ્રવાસીઓ દીપડાને પણ નિહાળી શકે તે માટે પણ એક વિશિષ્ટ પ્રકારની લેપર્ડ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે।